કેમ છો દર્શક મિત્રો? આશા રાખું છું બધા સકુશળ હશો અને તંદુરસ્ત હશો. ફરી એકવાર તમારો મારા બ્લોગમાં સ્વાગત છે. અહીંયા આજે હું તમને કૃષિલક્ષી અને થોડો આજે બાળકો સ્કૂલેથી આવતા હતા એનો બી વિડીયો છે. અને મારા એક મિત્ર છે પ્રવીણભાઈ જોશી, એમને દુકાનનો બી વિડીયો છે, તમે જોતા રહેજો, હું બતાવીશ તમને. અમારે ભાવેશભાઈ અને દુકાનના માલિક પાર્થભાઈ બેઠા છે. એમની દુકાને આવ્યા હતા પણ હજુ આઈસ્ક્રીમનો માલ લાવ્યો નહીં. આ રિયલ ને બિયલ ને રાખે છે બધે સીટમાં બે હતા ને, અને બેઠા છે બાજુમાં. ગ્રાહક ગમે એમ ગોથા ખાય ને. દુકાનનું નામ છે મહેફિલ ચા સમોજ પાર્લર કરિયાણા. સ્કૂલના બાળકો છૂટી ગયા છે. આ બધી ફોજ આવેલી છે અમારી પ્રાથમિક શાળાની. પાણી આ ચીકુડી છે. આટલી હાઈટ થઈ છે એની, લગભગ ગણો ને 4.5 ફૂટ જેટલી હાઈટ વધેલી છે એની. આ જોઈ શકો છો. આજુ આટલી સૂકવવી છે અને બિયારણ બનાવવું છે. આ મગફળી છે. આ ભાગ આટલો મગફળીનો છે. નીકળવા માંડી છે હવે, ધીમે 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 આછા પાતળી દેખાવા માંડી છે. મૂળ હજુ 15 દિવસમાં બધી ઓવરઓલ નીકળી જશે. આખો પટ્ટો અહીંયાથી લઈ આ સામે દેખાય ત્યાંથી લઈને આ આખો પટ્ટો મગફળી વાવેલી છે. ટોટલ ખિસકોલીઓ એમની મોજમાં છે. અહીંયા મોજ કરેલી છે. અહીંયા આગળ આગળ જાય રહી છે. હા જઈ રાજગરો વટાઈ ગયો છે, પાથરા પડ્યા છે. હવે સુકાય એટલે એનો ઢગો કરીને લઈ લેવાનો છે. 3 વીઘા જેવું અંદાજિત છે. સામે પેલો થાંભલો દેખાય નથી આ બાજુ. મિત્રો આ દેશી બાવળ છે. આ ખેતરની વાડ ઉપર છે. તમારા ખેતરમાં છે કે નહીં કોમેન્ટમાં જણાવજો. આ તમે જોઈ શકો છો. હા, અમે એને રાખ્યો છે સ્પેશિયલ યાદ માટે. આ જુઓ આવી ફૂલ્યો હોય છે ને કાંટા.